હલો એવરીવન, કેમ છો? મજામાં ને? ચાલો ત્યારે આજે આપણે એક નવો નાસ્તો આજે પાછા શીખીએ. ઘઉંનો લોટ લેવાનો 1 વાટકી, એમાં ઘીનું મોણ દેવાનું છે. 2 ચમચી જેટલો તમે લોટ લીધો હોય એના અંદાજે 1 વાટકીમાં 1 ચમચી ઘીનું મોણ દેવાનું છે. પછી એક ટ્વિસ્ટ રૂપે 1 થી 1.5 ચમચી જેટલું ચીઝ મેલ્ટ કરીને નાખવાનું અંદર. એટલે પછી પાણીની જરૂર એકદમ થોડી જ પડે છે. ચીઝ અને આ ઘીનું મોણ આવી જાય ને એટલે એકદમ ચીઝી સરસ થાય છે આ નાસ્તો. ચાલો લોટ બાંધી લઈએ. જો એકદમ થોડું પાણી બાંધી આવી રીતે પરોઠાનો આપણે જે લોટ બાંધીએ ને એવો બાંધવાનો છે. બહુ કડકય નહીં અને બહુ પોચોય નહીં. હવે એને સાઈડમાં રાખી દઈએ અને 1 વાટકી બીજો લોટ લઈએ. પાછો ઘઉંનો જ તે લેવાનો છે. એ પણ એમાં મીઠું, હળદર અને તેલનું મોણ દેવાનું છે. એમાં ઘી નહીં, ચીઝ નહીં, કશું જ નહીં. અજમો નાખવો હોય તો નાખવાનો, બાકી ફક્ત ઘી, તેલ અને મીઠું. જો આનો પણ આવી રીતે કૂણો લોટ બાંધી દેવાનો છે. કડક નથી બાંધવાનો બહુ. આને પણ રાખી દઈએ સાઈડમાં. એક ત્રીજો લોટ બાંધીએ. ધાણા, 2 લીલા મરચાં કે 1 લીલું મરચું ટેસ્ટ મુજબ, મીઠું ટેસ્ટ મુજબ, 1 આદુનો ટુકડો અને મીઠું, અને થોડુંક આ ધાણા પીસાઈ જાય એ માટેનું થોડુંક અમસ્તું પાણી નાખવાનું છે. એને એકદમ ક્રશ કરી લઈએ. પાછો 1 વાટકી લોટ ઘઉંનો લઈએ. એમાં મીઠું નથી નાખવાનું અને મોણ પણ નથી નાખવાનું. તેલ, ઘી કશું જ નહીં. ખાલી આ જે ધાણાનું પાણી કર્યું આપણે એ પાણીથી જ લોટ બાંધવાનો છે. એને થોડોક ઓલા બધા કરતાં એ ઢીલો કરવાનો છે, કારણ કે એમાં મોણ નથી એટલા માટે. જો મોણ હોય ને તો થોડો કડક હોય તો ક્રિસ્પીનેસ આવે છે. બાકી જો મોણ ના હોય ને તો તમે કડક લોટ બાંધશો ને તો ચવડ થઈ જશે. એટલે આ લોટ થોડો ઢીલો બાંધવાનો. જો આટલો ઢીલો બાંધવાનો છે આ લોટ. તો આ 3 લોટ આપણે બાંધ્યા. આ ચીઝનો લોટ બાંધ્યો, ઘઉંનો, ચીઝ અને ઘીના મોણનો. આમાં કોઈ પણ પ્રકારનું આપણે મોણ નથી નાખ્યું. ખાલી ધાણાના પાણીથી બાંધ્યો અને આ હળદર નાખીને મોણવાળો. ચાલો આપણે આની રોટલી વણી લઈએ.
હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને ઢાંકીને રાખવાની, એટલે એકદમ પવનથી કડક ના થઈ જાય ત્યાં સુધી આપણે હળદરવાળો જે લોટ બાંધ્યો હતો ને એનીથી આપણે વણી લઈએ રોટલી એની પણ. એવી જ રીતે હવે આ ધાણાનો લોટ આપણે જે બાંધ્યો છે એની પણ વણી લઈએ. જે આ 3 રોટલી વણીને આપણે એને ઉપરા ઉપરી ગોઠવી દઈએ. સૌથી પહેલાં ચીઝની જે વણી છે એ રાખવાની સૌથી નીચે, એના પર ધાણાની મૂકવાની, એટલે વચ્ચે ગ્રીન કલર તમને દેખાય, અને એના પર સૌથી ઉપર આપણે હળદરવાળી મૂકશું રોટલી. જો આવી રીતે આપણે 3 ઉપરા ઉપરી ગોઠવી દેવાની. હવે આ જે હળદરની રોટલી છે ને એ થોડીક મોટી થઈ છે ઓલા બેની સરખામણીમાં, એટલે આપણે એને ફરીવાર વણી લેશું. કોઈ પણ તમે વાટકી કેવાથી કટ કરો એક મોટી વણીને તો એક સરખું માપ આવે છે, પણ આપણે જાતે જો આમ જ વણીને ગોઠવીએ તો સહેજ નાની મોટી થઈ જાય. તો આપણે આ હળદરની જે રોટલી કરી છે એને ફરીવાર વણી લઈએ એકવાર. જો આવી રીતે 3 ગોઠવી દેવાની, અને પછી એને એકદમ ધીમે ધીમે રોલ વાળી દેવાનો છે એનો, સાવતે ધીમે. હવે પહેલાં સાઈડમાંથી આપણે થોડુંક કટ કરી લેશું, એટલે એક સરખો શેપ આવે બે બાજુથી, અને સાવ નાના નાના એના કટ કરી લેવાના છે પીસ. જો આવી રીતે પીસ લગભગ એક રોટલીમાંથી 7થી 8 પૂરી થઈ શકે. આ ત્રિરંગી પૂરી થશે. વચ્ચે સૌથી ઉપર ચીઝનું છે, વચ્ચે ગ્રીન અને યલો. આવી પહેલાં કોણે કોણે કરેલી છે એ મને મેસેજ કરજો, અને એમાં કોઈ પણ આમાં તમે કંઈ વેરિએશન કર્યું હોય તો પણ એ ચોક્કસ કહેજો. લગભગ મને લાગે છે ત્યાં સુધી આ ચીઝનું તો કોઈએ નહીં કર્યું હોય. આ બાકી આ ત્રિરંગી પૂરી તો ઘણાએ નાના બાળકો માટે લંચ બોક્સમાં લઈ જવા માટે કરી હોય. જો આવી રીતે બધી પૂરી વણાઈ જાય ને પછી આપણે એને તેલમાં તળી લેવાની છે. મીડિયમ ફ્લેમ પર આપણે એને તળી લઈએ.
આ પૂરી સ્વાદમાં ખૂબ સરસ થાય છે. આપણે ચીઝ નાખ્યું જ ને એટલે છોકરાઓને એટલી જ ભાવે. પણ હા, દેખાવમાં થોડીક ન ગમે કોકને, એવું થઈ શકે. આપણા માણસો જેવું છે, કોક દેખાવમાંય સારું હોય ને સ્વભાવમાંય સારું હોય, અને કોક સ્વભાવમાં એકલું સારું હોય. એમાં સ્વભાવમાં ખૂબ સારી છે, દેખાવમાં ઓકે છે, તો પણ ટેસ્ટ સરસ આવશે. એકવાર ટ્રાય જરૂર કરજો. હવે આપણે બીટનો ક્રશ કરી લઈએ, બીટને, અને એનાથી આપણે લોટ બાંધશું. જો આટલું પતલું એકદમ, એમાં પાણી બિલકુલ નથી નાખવાનું, બીટને જ ક્રશ કરી નાખવાના છે. ઘઉંનો લોટ, મીઠું અને તેલનું મોણ દેવાનું, અને પછી જે બીટનો આપણે રસ કર્યો ને ક્રશ કરીને, એનીથી જ લોટ બાંધી દેવાનો છે. આ લોટ બહુ ઢીલો નથી બાંધવાનો, મોણ નાખ્યું જ ને એટલે કડક જ થોડોક રાખવાનો છે. હવે આપણે આ હળદરનો અને ધાણાનો તો બાંધેલો જ હતો લોટ, એની જોડે આપણે આને મિક્સ કરશું, આ કલરને, બીટના કલરની રોટલી વણીને. તો ચાલો કરીએ. આ પાટલી વેલણ છે ને મેં મીશોમાંથી મંગાવ્યું ત્યારે એકદમ ખૂબ જ સરસ. દેખાવમાં તો એમ થયું કે વાહ, બહુ જ સરસ છે. પણ આપણે રોજ વાપરીએ અને ધોઈએ ને એટલે આમ સહેજ એની શાઇનિંગ જતી રહી છે, અને એમ થાય છે કે કદાચ આગળ બહુ લાંબો ટાઈમ નહીં ચાલે. હા, ઇટ્સ ઓકે, 500 રૂપિયાનું છે એટલે આપણને એમ થાય કે કેટલો ટાઈમ ચાલે છે, હવે જોઈએ ચલો. આમાં સૌથી પહેલાં આપણે યલો કલરની રોટલી મૂકશું, એના પર આ ગ્રીન આપણે જે ધાણાનો લોટ બાંધીને કર્યો હતો એ, અને સૌથી ઉપર આ બીટની જે આપણે રોટલી વણી એ મૂકી દઈએ. આને પણ એકદમ હલકા હાથે આપણે રોલ વાળી દઈએ, ત્રણેય કલરની જે રોટલી છે ને એને.
જો આવી રીતે એકદમ રોલ થઈ જાય પછી બે સાઈડમાંથી આપણે કટ કરી લઈએ એને થોડું થોડું સાવ. પછી જે બીજો રોલ છે ને એના આપણે પૂરી કરી એવા નાના નાના પીસ કરી લઈએ પાછા. તો ચાલો વણી લઈએ આપણે પૂરી. આ દેખાવમાં ખૂબ સરસ લાગે છે પૂરી વણ્યા પછી. 3 કલર એકદમ ઉઘડીને આવશે આંખે અને સ્વાદમાં પણ ખૂબ સરસ થાય છે. મેં કીધું એમ અમુક દેખાવમાં સારા હોય અને સ્વભાવનાય સારા હોય, એમ આ બે રીતે સારી છે, દેખાવમાંય અને ટેસ્ટમાં બહુ સરસ. બાળકોને ગમશે અને એકલા બાળકો શું કામ, આપણે મોટા નાના ઇવન ઘરડાને પણ જો ચા જોડે આપી હોય તો એમને પણ ભાવશે સ્વાદમાં. જો કેટલી સરસ લાગે છે, કલરફુલ એકદમ. આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર તળી લઈએ. આજે હું અલગ અલગ નાસ્તા, લંચ બોક્સની રેસીપી, પછી બ્રેકફાસ્ટની રેસીપી બનાવું છું. બધા તમે ટ્રાય કરો છો? એકવાર જરૂરથી ટ્રાય કરજો હં. અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ચાલો ત્યારે આપણે આવતા વીકે ફરી મળીએ નવી રેસીપી સાથે. ચલો બાય.